ભાવનગરના ઉદ્યોગપતિ અને સમાજસેવાના કાર્યમાં હંમેશા આગળ રહેનાર સુરેશભાઈ મારુતિ ઇમ્પેક્સ વિદેશ જવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેની થોડી ક્ષણોમાં તેમની તબિયત લથડતા ડ્રાઈવર સહિતનાએ હોસ્પિટલમાં એડમિટ કરતા તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું તબીબોએ જણાવ્યું હતું। આ દરમિયાન તેમના ભાઈ દિનેશભાઈ તેમજ ભાવનગરથી ગણેશભાઈ પટેલ ચમારડી અને શાંતિભાઈ સહિતના પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા। ત્યારબાદ મુંબઈના ડોક્ટરનો સંપર્ક કરેલ અને તેની સલાહ મુજબ ખાસ વિમાન દ્વારા મુંબઈ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર હાલમાં શરૂ છે। સુરેશભાઈએ માતા પિતા વગરની દીકરીઓ અને અન્ય સહિત હજારો દીકરીના પિતા બનીને લગ્ન કરાવ્યા ઉપરાંત અનેક સંસ્થાઓ સહિતમાં દાતા તરીકે અગ્રેસર રહ્યા છે। સુરેશભાઈની તબિયત લથડી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા તેમના સગા સંબંધીઓ, મિત્રો અને ધંધાકીય સંબંધીઓ, રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનોમાં ચિંતા પ્રસરી ગઈ હતી। બોરતળાવ થાપનાથ મહાદેવના સાનિધ્યમાં સુરેશભાઈ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે અખંડ ધૂનનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ભોળાનાથને પ્રાર્થના કરી હતી। गुरु चरण सरोज निज मन मुकुर सुधार।